હાલો જુઓ, હંમેશા કોઈ પણ પ્રક્રિયા થાય ને તો તમે જેમ તમારું ચેક કરો છો, તમારાથી ભૂલ થાય એમ સરકારી કર્મચારીથી ભૂલ થઈ શકે ને, અને મોટી ભૂલો થાય. સમજાણું? હાવેણીમાં હળી તો વહી જાય પણ હાંભેલું જાય ક્યારેક ક્યારેક. હાવેણી કરતાં 10 ગણા વજનનું હાંભેલું જીવ જાય. બતાવવું ન મને મળતું હોય તો 40 લાખનો દસ્તાવેજ 1 કરોડ 40 લાખ બતાવી દીધા. સમજાણું? થાય ક્યારેક ઈરાદાપૂર્વક થાય, ક્યારેક ભૂલથી થાય, ક્યારેક ઓલા કોપી પેસ્ટ મુકાતા હોય ને આમ બરાબર. મારા ટાબરિયાને કેમ ફોન આવે, જેમ ઘરવાળીનો ફોન આવ્યો કે બાજુવાળીનો ફોન આવ્યો તે જાજો થાય. આવી બધી ભૂલો થાય. એટલે હંમેશા કોઈ પણ પ્રકારની અરજી મામલતદારમાં દાખલ કરો એટલે 135D આવે એટલે 3 ફેરી વાંચવાની. તમારે લગ્નની કંકોત્રી બનાવતા હોય તમારી ઘરે, તમારો છોકરો હોય, હગાવાલાના નામે તમારા હોય, મા બાપના ફયુના મામાના નામે હાહરાના નામે તમારા હોય, તોય ભૂલું જાય છે કે નથી જાતી? દરેકની કંકોત્રીમાં એકાદી ભૂલ તો જાય જ છે. 3 ફેરે વાંચી હોય તોય જાય છે. તો આ તમારી કંકોત્રી બીજો લખે છે, એ ભૂલ નહીં કરે? કરશે તો 135Dને 2 વખત વાંચવી અને બીજા પાસે વચાવવી. કારણ કે આપણાથી ન પકડાણી હોય, આપણે એમને વાંચે જતો હોય. સમજ્યા? મારું નામ રમણીકભાઈ લવજીભાઈ કોટડિયા હોય ને તો રવજીભાઈથી કીધું આમ રમણીકભાઈ લવજીભાઈ કોટડિયા વાંચે જતો હોય. કારણ કે મગજમાં જે હાલતું હોય ને એ જ હાયલું જતું હોય. એટલે આપણે વાંચવાની, બીજાને વંચાવવાની, બીજે દી પાછી આપણે વાંચવાની. તે દી 2 વાર નહીં વાંચવાની. જેથી કરીને ક્યાં નાની એવી ક્ષતિ છે તમને ખબર પડે. કાચું સુધરી જશે ને એટલું આગળ જતાં નહીં નીકળે, નકર આગળ જતાં નડશે. એ પછી સુધારવું અઘરું. તો 135D નોટિસમાં કાંઈ પણ ભૂલ નીકળે એટલે જરાય વિલંબ કર્યા વગર આ અરજી લખીને આપી દેવાની. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, મામલતદાર સાહેબ શ્રી, તાલુકો, ખાલી જગ્યા. હવે જે વિષય હોય એ લખવાનો. મેં બધા વિષય લખ્યા, તમારે બધા નથી લખવાના. વારસાઈ દાખલ કરી હોય તો વારસાઈની 135Dમાં રહી ગયેલી ક્ષતિ, હયાતીમાં હક હોય તો એ, વહેંચાણ, કાચી નોંધ જેની હોય એ લખવું પડશે ને તમારે. કે આ મેં લખ્યું બધું લખી નાખશો. જે બાબત લાગુ પડતી હોય એની 135Dમાં રહી ગયેલી ક્ષતિ સુધારવા બાબત. પછી નીચે જય ભારત નંબર અરજ કરવાની કે આમાં અરજદાર, જે અરજદાર હોય 135D નામ આવ્યું એ લખી નાખો. અહીંયા ઉપરોક્ત નામે રહીએ છીએ, અમારું ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, અમારી રેવન્યુ સર્વેની ખાલી જગ્યાથી હેક્ટર ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. જેના અનુસંધાને 135Dની કાચી નોંધનો નંબર પડ્યો હોય ને, 135D આવે કાચી નોંધનો નંબર હારે હોય એ લખો અને તારીખ લખો. આવેલી છે જે 135 કાચી નોંધ તારીખ અમને મળેલ છે. જેમાં નીચેની ક્ષતિઓ રહી ગઈ છે. શું ક્ષતિ રહી ગઈ છે? જેમ કે નામમાં ભૂલ હોય તો લખો કે આમાં નામમાં આ પ્રકારની ભૂલ રહી છે ને ખરું નામ આ છે. ક્ષેત્રફળમાં ભૂલ લખો કે ખરેખર ક્ષેત્રફળ આટલું છે, જ્યારે 135 નોટિસમાં આટલું બતાવેલું છે. બરાબર? સાચું હોય નીચે અંડરલાઈન કરીને બતાવું કે આ સાચું છે ને આ ભૂલવાળું છે. તો જે ભૂલ રહી ગઈ હોય, સર્વે નંબર રિલેટેડ ભૂલ હોય તો એ બતાવી દો, જે ભૂલ હોય એ દેખાડી દો. એમાં હવે એ તો ભૂલ તો ખબર નથી ને શું હોય. મેં 2-3 ઉદાહરણ આપ્યા. જે ભૂલ હોય તમારે બતાવી દેવાની. 135D ઉપર હાઇલાઇટ મારી દેવાનું કે આ ભૂલ છે. સરખું લાવે ત્યાં નીચે બોલપેનથી સુધારો કરી લખી નાખવાનો. એટલે આંખું આમ મગજમાં સીધું આવે કે આ ભૂલ છે. એનું લખેલું ક્ષેત્રફળ તો છે જ. રાઉન્ડ મારીને તમે તમારું સાચું ક્ષેત્રફળ લખી નાખો. ત્યાં જ 135Dમાં નામમાં ભૂલ ત્યાં રાઉન્ડ મારીને તમારું સાચું નામ લખી નાખો. ઇન્ડિકેટ થઈ ગયું ને જાજુ વાંચવું ન પડે. તો ખરેખર જે ભૂલ છે તે નીચે મુજબ સુધારો કરો. હવે તમારું શું ભૂલ છે એ પાછી અહીં લખો કે મારું ખરું નામ આ છે, ક્ષેત્રફળ આ છે, સર્વે નંબર આ છે, તે મુજબ સુધારો કરવા. જે નથી લાગુ પડતી ન લખતા, અહીં પાછું ક્ષેત્રફળ સર્વે નંબરની ભૂલ ન હોય તો એ લખવાની જરૂર નથી. જે ભૂલ હોય એ નીચે મેન્શન કરવાનું થાય. મેં લખી નાખ્યું બધું લખવાનું થતું નથી. અરજદારનું નામ સહી કરીને આપી દો. 3 રૂપિયાની કોટ ફી સ્ટેમ્પ મારી દો. હું તમને એવું પૂછું કે તમારે શેનું અથાણું ખાવું છે, તો ગોળ ખેડેનું, આંબા, હળદર, 7-8-10 નામ બોલી જાઓ તો 10 તો તમારે લેવાનું થાય. તમારે એમાંથી 1 કે 2 જોતા લેવાનું થાય. એમ તમારે જે ભૂલ હોય એ જ મેન્શન કરવાની. મેં તમને અરજી આટલી આપી એટલે બધું લખી નાખવાનું નથી. એટલું તો નોર્મલી હવે બધાને સમજાતું હોવું જોઈએ.